નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બગસરા તાલુકાના મુંજિયાસર ગામમાં એક ડુંગળીના ખેતરની મુલાકાત લીધી અને ખાસ અગાઉથી આપણે ઉપાડી એટલે રાખી છે કે સફેદ ડુંગળી અને લાલ ડુંગળી આ બે તમને બતાડવી હતી. તમે એના મૂળ જોઈ શકો છો. વાત કરવી છે આ મૂળના વિકાસ માટે જે માઇકોરાઇઝા. આમ તો છેલ્લા 2 વર્ષથી જોઈએ તો ખેડૂતો એનો ઉપયોગ છે એ ઘણો કરતા થયા છે. તો એ માઇકોરાઇઝાના ફાયદા શું છે અને ખરેખર એ કઈ રીતે કામ કરે છે એ આજના વિડીયોમાં આપણે જાણીશું. તો છેલ્લે સુધી ખેડૂત મિત્રો આ વિડીયો જોજો કે ખરેખર માઇકોરાઇઝા શું છે. તો આપણે વાત કરીએ તો માઇકોરાઇઝા છે એ એક પ્રકારની ફૂગ છે, પણ કેવી સારી ફૂગ. કે 2 પ્રકારની ફૂગ હોય, નુકસાનકારક ને ફાયદાકારક. તો ફાયદાકારક ફૂગ છે જે આપણી જમીનમાં હોવી જોઈએ. કુદરતી રીતે છે એ જમીનમાં જ હોય છે, પણ આપણે આડેધડ જંતુનાશક દવાઓ છે કે રાસાયણિક ખાતરો કે કેમિકલો વાપરી અને એને પતાવી દીધી. એટલે હવે આજે આપણે એને ઉપરથી નાખવી પડે છે. એનું મુખ્ય કામ શું હોય છે? તો પહેલું કે પોષક તત્વોનું વહન કરે. કે દાખલા તરીકે કોઈ પોષક તત્વ પીડ્યું હોય તો એને ધીમે ધીમે છે એ માઇકોરાઇઝા 2 પ્રકારના હોય. એક તો એક્ટોમાઇકોરાઇઝા એટલે કે મૂળની ફરતી વીંટળાઈ રહીએ, અને બીજું એન્ડોમાઇકોરાઇઝા એટલે મૂળની અંદર હોય છે. તો આ છે એ પોષક તત્વોનું વહન કરે છે. બીજું કે પાણીની ખેંચ હોય તો પાણીને પણ છે એ ફૂગ છે એ પોતાના તરફ ખેંચી અને મૂળને આપે છે. મૂળનો ખૂબ સારો વિકાસ થાય છે. આપ જોઈ શકો છો, આ સફેદ ડુંગળીના મૂળ છે અને આ લાલ ડુંગળીના મૂળ છે. એટલે કે મૂળનો વિકાસ છે એ સારો થાય. અને તમે બધા જાણો છો કે જો મૂળનો વિકાસ હોય તો અને તો જ છે એ પાક છે એ મૂળ વાટે પોષણ લે અને પાક છે એ તૈયાર થાય. એટલે કે મૂળનો વિકાસ પણ સારો થાય છે. બીજું તમને એક ઉદાહરણ આપવું કે તમને એમ લાગે તો જંગલ હોય, જંગલ એમાં કોણ પાણી કે ખાતર આપવા ગયું હોય, તેમ છતાંય છે એમાં ટાઈમે ફળ આવે છે, ટાઈમે ફૂલ આવે છે, અને એને ઉનાળા જેવામાં પણ પાણીની જરૂરિયાત રહેતી નથી. એનું મુખ્ય કારણ છે આ ફાયદાકારક ફૂગ છે એ માઇકોરાઇઝા છે. એટલે કે એને જો આપણે જમીનમાં આપીએ તો લાંબા ગાળે આપણને ફાયદો થાય. આપણે ખાતરની જેમ એમ તમને એવું નહીં લાગે કે ભાઈ નાખીને તરત છે આપણા પાક છે એ મીંડો દાંત કાઢવા કે હારો થઈ ગયો, એવું નહીં થાય. પણ લાંબે ગાળે તમે ખાસ કરીને તમે માઇકોરાઇઝા ઉપયોગ કર્યો હોય એના મૂળ જોજો, અને નો ઉપયોગ કર્યા હોય એના મૂળ જોજો. તો એમાં તમને છે એ ઘણો બધો તફાવત જોવા મળશે. ખેડૂત મિત્રો, એને એક ઉપયોગ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે એક એ જીવંત ફૂગ છે, એટલે બને ત્યાં સુધી એને કોઈ રાસાયણિક કેમિકલ કે ખાતરો સાથે આપવું નહીં. બીજું, જ્યારે જમીનમાં આપણે આપીએ છીએ ત્યારે જમીનમાં એક તો ભેજ હોવો જોઈએ, અને બીજી વસ્તુ કે આપ્યા પહેલાં અઠવાડિયું અને આપ્યા પછી 1 અઠવાડિયું રાસાયણિક ખાતર છે એ આપવાનું નથી. જેથી કરીને છે એમાં જે ફૂગના જે બીજ હોય એમાંથી પહેલાં ફૂગ વિકાસ કરે અને પછી છે પોતાનો વિકાસ થાય પછી છોડને છે એ પોષક તત્વો છે, પાણી છે કે આ બીજા બધા છે સંતુલન આપે છે. અમુક માઇકોરાઇઝા એવા છે કે છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારે, એટલે કે મૂળથી જે રોગ લાગતા હોય, દાખલા તરીકે સુકારો છે, ફ્યુઝેરિયમ છે, અન્ય કોઈ મૂળની ફૂગું હોય એની સામે પણ લડે છે અને છોડને છે રોગ લાગવા દેતો નથી. તો ખેડૂત મિત્રો, આ ટૂંકમાં તમને મેં માઇકોરાઇઝાના ફાયદા વિશે જણાવ્યું. આપને આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ બોક્સમાં કરીને જણાવજો. અને ફરીને હું કહું છું કે ખેતીલક્ષી માહિતી માટે આપ અમારી સાથે જોડાયેલા રહો અને માઇકોરાઇઝાનો ઉપયોગ કરવો એવી સૌને મારી ભલામણ છે. ધન્યવાદ.